મિત્રો લઈએ કપાસ બજાર અને કપાસ વાયદાની માહિતી, કપાસની અવનવી ખબરો સાથે જે પણ નવા ખેડૂત મિત્રો હોય છે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને રોજ રોજ નવી માહિતી, નવી અપડેટ મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. તમને ભાગ વધારે સારા લાગે તો ભાગને લાઈક પણ કરી શકો છો. કપાસની અંદર આજે આ બીજો ભાગ આપવામાં આવ્યો છે. પહેલા ભાગની અંદર ભાવની ચર્ચા આપણે કરી છે અને રિપોર્ટ સાપ્તાહિક આંકડા અમેરિકાના નિકાસ વેચાણના છે તમારી સામે સવારે રજૂ કર્યા હતા. ખાસ એ ભાગ છે જોવાલાયક છે. જે ખેડૂત મિત્રો એ ભાગ ન જોયો હોય તો જોઈ લે, જેથી તમને વધારે પડતી માહિતી અને વધારે બજારનો ટ્રેન્ડ તમે સમજી શકો છો. આપણે એ ભાગની અંદર પણ કહ્યું હતું કે બજારમાં છે થોડી ખરીદી નીચા ભાવેથી વધેલી આપણને જોવા મળે છે અને નીચા ભાવે જ્યારે ખરીદી છે આપણને વધતી જોવા મળતી હોય ત્યારે થોડું છે બધામાં લેવલ અપ, એટલે કે વિદેશ વાયદા હોય, ઘરેલું વાયદા છે અને કપાસના ભાવ ઉપર પણ આપણને સારો અસર જોવા મળતો હોય છે. પણ અત્યારે તમે જોવો તો વેચવાલીનું પ્રમાણ છે ગુજરાત રાજ્યભરની અંદર છે આપણે થોડું ઓછું જોવા મળે અથવા તો થોડું ધીમું પડેલું આપણને જોવા મળે છે. પણ અલગ અલગ રાજ્યોના ખેડૂતો છે એ અત્યારે હાલ જોઈએ તો વેચવાલીમાં ઘણા બધા વધારે જોવા મળે છે અને વારંવાર છે આપણે એ માટે જ રિપોર્ટ રજૂ કરતા હોઈએ છીએ. તમારી સામે છે ઘાસડી આવક છે કેટલી દેશની અંદર જોવા મળે છે. રિપોર્ટ વારંવાર રજૂ કરવાનું માત્ર કારણ જોઈએ તો અલગ અલગ રાજ્યોમાંથી તમને માહિતી વધારે સમજવા મળે કે ખેડૂતોની વેચવાલી અલગ બીજા રાજ્યોમાં કેવી છે અને એના લીધે છે વધારે પડતી ઘાસડીની આવક થાય છે અને એના લીધે ભાવ ઉપર વધારે પડતા 50 રૂપિયાનો એક મણે સુધારો જોવા નથી મળતો. 10, 15, 20, 25 રૂપિયા સુધી છે આપણે મેન્ડમેન્ટ બજારની અંદર સુધારો જોવા મળે. એનું હાલનું કારણ જોઈએ તો માંગ સામે વેચવાલી ઘણી બધી વધારે જોવા મળે છે. જ્યારે વેચવાલીમાં કંટ્રોલ આવે અથવા તો વેચવાલી સાવ ઘટીને આપણે જોવા મળશે ત્યારે અવશ્ય બજારની અંદર છે આપણે એક મણે 50, 75 એવા સુધારા છે એક મણે એક બે દિવસના ટાઈમમાં જોવા મળી શકે છે. જોઈએ 22 ડિસેમ્બરના રોજ છે આપણે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાંથી કેવી આવક જોવા મળે છે. સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો ડેલી જે આપણને આવક જોવા મળતી હોય આજે આપણને કેવી આવક જોવા મળે છે. ગઈકાલના રિપોર્ટની વાત કરીએ તો 21 ડિસેમ્બરે છે આપણે 1,87,000ની ઊંચી આવક જોવા મળી હતી ઘાસડીમાં. અને ગુજરાતથી શરૂઆત કરીએ તો ગુજરાતમાં આજે 36,400 ઘાસડીની આવક જોવા મળે છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો 41,200 ઘાસડીની આવક જોવા મળે છે. ફરીથી પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર છે વેચવાલીમાં જોવા મળે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 12,600 ઘાસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની વાત કરીએ તો 18,600 ઘાસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની વાત કરીએ તો 41,500 ઘાસડીની આવક એ પ્રથમ સ્થાને છે આપણને મહારાષ્ટ્ર જોવા મળતું હતું. એની જગ્યાએ અત્યારે હાલ આપણને આજની વેચવાલી સામે છે તેલંગાણા પ્રથમ સ્થાને અને બીજા સ્થાને છે મહારાષ્ટ્ર જોવા મળે છે. અને એવી રીતના પંજાબ, હરિયાણા, રાજસ્થાનને મેળવીને જોઈએ તો 29,600 ઘાસડી નોર્થમાંથી આપણને આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 9,300 ઘાસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની વાત કરીએ તો એક પણ ઘાસડીની જ્યાંથી આપણને આજે આવક જોવા નથી મળતી. ઓડિશાની વાત કરીએ તો 1,800 ઘાસડીની આવક ત્યાંથી આપણને જોવા મળે છે. ઓલ ઓવર દેશની અંદર કુલ ટોટલ જોઈએ તો અલગ અલગ રાજ્યોના આવકને મેળવીને કુલ આંકડો જોઈએ તો 1,91,000 છે ઘાસડીની આવક છે દેશની અંદર ફરીથી હાઈએસ્ટ લેવલ ઉપર છે આપણને 22 ડિસેમ્બરના રોજ આપણને જોવા મળે છે. છતાં પણ છે બજારની અંદર છે લેવાલી વધારે, એટલે કે આગળના સવારના ભાગમાં આપણે વાત કરીએ કે નીચા ભાવેથી ઘાસડીની ખરીદી વધી છે. એના લીધે છે હાજર બજારમાં ઘાસડીના ભાવની અંદર છતાં પણ સુધારો જોવા મળે છે. વેચવાલી હાઈએસ્ટ લેવલ ઉપર આપણને જોવા મળે છે. તો પણ થોડી ઘાસડી છે સુધરી છે એ વધારે ફાયદાકારક ખેડૂતો માટે માનવામાં આવે છે, કારણ કે વધારે પડતો ફાયદો અથવા સુધારો છે એટલી બધી વેચવાલી સામે જોવા ન મળે છતાં પણ સુધારો થયો છે એ મહત્વની બાબત છે. ગુજરાત શંકર ઘાસડીના ભાવની વાત કરીએ તો આપણે 54,500 રૂપિયા સુધી ઊંચામાં જોવા મળતા હતા. આજે આપણે 54,700 રૂપિયા એ ઘાસડી પહોંચતી જોવા મળે છે. 100-200 રૂપિયા સુધારો આપણને આજે જોવા મળ્યો છે. એટલી બધી વેચવાલી સામે નીચા ભાવેથી કપાસ અને ઘાસડીની બંનેની અંદર છે ખરીદી વધી એવું હાલ આપણને જોવા મળે છે. જોઈએ ઘરેલ કોટન MCX વાયદાની અંદર પણ સારી એવી રિકવરી જોવા મળી છે. ઓપનિંગ સપાટી 55,900 રૂપિયાની બતાવવામાં આવી હતી. આજે જોઈએ તળિયાની સપાટી 55,900ની બતાવવામાં આવી હતી અને ઊંચા મથલાની પ્રાઇસ જોઈએ તો આજે દિવસ દરમિયાન 56,240 રૂપિયાની હાઈએસ્ટ સપાટી વાયદાની અંદર જોવા મળી અને વાયદાએ કાલે ક્લોઝિંગ આપ્યું હતું 55,700 રૂપિયાના ભાવે. અત્યારે હાલ રનિંગ છે 55,980 રૂપિયાના ભાવે. 280 રૂપિયાનો સુધારો જાન્યુઆરી વાયદાની અંદર 0.5% ઉપરની 0.5% ઉપરની તેજી છે વાયદાની અંદર આપણને જોવા મળે છે. ઘરેલું કોટન MCX ની અંદર સુધારાનું એક કારણ તો નીચા ભાવેથી ખરીદી અને બીજું જોઈએ તો વિદેશ વાયદાની અંદર સપાટી છે આપણે ફરીથી ઊંચી જોવા મળી. એના લીધે ભારતીય બજારોમાં આજે માહોલ થોડો આપણે સારો જોવા મળે છે. જોઈએ ઘરેલું કોટન MCX બાદ છે વિદેશ વાયદો કોટન અમેરિકન વાયદાની અંદર એક નજર નાખીએ તો આપણે ઓપનિંગ સપાટી વાયદાની અંદર 79.76 સેન્ટની બતાવવામાં આવી હતી. ફરીથી વાયદાની ઊંચા મથલાની આજની સપાટી જોઈએ તો 80.40 સેન્ટની લગાવવામાં આવી. વાયદો અત્યારે હાલ રનિંગ છે 80.4 સેન્ટના લેવલે. 0.5% ઉપરની મજબૂતી છે વાયદાની અંદર છે. તેજીનો માહોલ છે. વિદેશ વાયદાની અંદર જે રિપોર્ટ આપણે સવારના ભાગમાં રજૂ કર્યો છે કોટન અમેરિકામાં થોડીક પાછલા અઠવાડિયા કરતા છે નિકાસમાં થોડો વધારો જોવા મળ્યો. એના લીધે છે વાયદાની અંદર સારી એવી પ્રવૃત્તિ આપણને બાયર દ્વારા જોવા મળે અને બાયર દ્વારા ખરીદી છે વાયદાની અંદર છે આપણે વધારે પડતી જોવા મળે. એના લીધે રિકવરી તરત આપણને જોવા મળે છે. કોટન માર્ચ વાયદાની ટેકનિકલ રીત આપણે સમજીએ તો આપણને 78 સેન્ટથી લઈને 82 સેન્ટની વચ્ચે વાયદાની અંદર જે ટ્રેડિંગ રેન્જ બાંધવામાં આવી છે. કદાચ 80 સેન્ટ ઉપર છે વાયદો. આપણે 1-2 દિવસ સપાટી જાળવી રાખે તો 82 સેન્ટનું લેવલ પણ વિદેશ વાયદાની અંદર અચીવ કરવા માટે વાયદો છે સક્ષમ બની શકે છે. કપાસના ભાવની બાબતની ચર્ચા કરીએ તો આપણને 10 થી 20 રૂપિયા સુધીનો એક મણે સુધારો છે. આજે નહીં તો કાલે નહીં તો સોમવારે તમને સોમવાર સુધીની અંદર છે તમને એ સુધારો તમારા વિસ્તારમાં જોવા મળી શકે છે.
એટલા માટે અહીંયાથી વારંવાર ખેડૂતોને ટેન્શન મુક્ત કરવામાં આવે છે, ચિંતા ના કરવાની બાબત છે, વારંવાર સમજાવવામાં આવતી હોય છે, કારણ કે મંદી બાદ છે તેજી આવતી જ હોય છે, તેજી બાદ છે મંદી આવતી જ હોય છે. આ બધા નીચા ભાવે વધારે પડતી ખરીદી થઈ શકે, નીચા ભાવ આવી શકે, કોઈ પણ માર્કેટ વેલ્યુ છે ડાઉન કરવા માટે મંદીની વાતો અને મંદીની ચર્ચાઓ વધારે થતી હોય છે. હવે મળશું મિત્રો નવા ભાગ સાથે, જ્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.